એક શહેરમાં કવિ મુશાયરો હતો અને બહુ સરસ મજાનું મુશાયરામાં બધી ગઝલો અને કવિતાઓ ને એવું બધું એક પછી એક કવિ ગાતા હતા. ત્યાં વચ્ચે બ્રેક પડ્યો એટલે એક કાકા મને આવીને કે આ ગઝલ અને ભાષણમાં શું ફેર એમ કે. હું કેમ કાકા? કે આ મુશાયરામાં તો ઘણા ગઝલ ગાતા હતા અને ઘણા કવિઓ તો ભાષણ કરતા હતા કે. એટલે કાંઈ એમાં મને ખબર ના પડી. તો મેં કહ્યું કે જો કાકા, આમાં એવું છે કે ગઝલ એટલે પારકી સ્ત્રી જે ગાય ને એ ગઝલ કહેવાય, અને આપણી પોતાની પત્ની ગાય અથવા આપણને કંઈક કહે એને ભાષણ કહેવાય. એક છોકરો ને છોકરી એકબીજાને પ્રેમ કરતા હતા, એટલે એકબીજા પ્રેમી પ્રેમિકા હતા અને મિસ કોલ કરે, એકબીજા વાતચીતો કરે મિસ કોલ દ્વારા. કારણ કે ઘરનું વાતાવરણ એવું ને એટલે મિસ કોલથી જ વાતચીત કરવાની એમ. પછી એક દિવસ એવું બન્યું એમ કે છોકરીના ઘેર કોઈ હતા નહીં, તો છોકરો તો છોકરીના ઘેર પહોંચી ગયો એમ. થોડી સુખ દુઃખની વાતો કરી. છોકરી કે લાવ તું ઘણા દિવસે આવ્યો છે પહેલો આજે, તું ચા બનાવું. તો છોકરી ચા બનાવવા રસોડામાં ગઈ અને છોકરીનો મોબાઈલ સોફા પર પડ્યો હતો. તો છોકરાએ ઉઠાયો, આમ જોયો, એને એમ થયું કે લાવ ને આ છોકરી એ મારો નંબર છે કયા નામથી સેવ કર્યો છે, સ્વીટુ કે બકુ કે બેબી, કયા નામથી સેવ કર્યો છે. તો પછી એણે પોતાના મોબાઈલમાંથી એ નંબર ઉપર મિસ કોલ કર્યો અને આમ થોડું રસોડા સામું જોઈને એણે મોબાઈલ ચેક કર્યો. તો મિસ કોલ ઉપર નામ એવું આવ્યું કે મુર્ગા નંબર 3. એક સાધુ મહારાજ સત્સંગ કરતા હતા અને સત્સંગ કરતા કરતા એ એવું બોલ્યા કે જો ભાઈ આ સ્ત્રી અને પુરુષ છે એ રથના 2 પૈડા છે, એ બંને પૈડા સારી રીતે ચાલે તો તમારો સંસાર આ ભવસાગર સરસ રીતે પાર ઉતરે. અને પતિ પત્ની હંમેશા એકબીજાનો આદર કરવો જોઈએ. ત્યાં એવામાં એક જુવાન છોકરો ઊભો થયો ને કે મહારાજ, હું તમને એક પ્રશ્ન પૂછું છું. તો મહારાજ કે પૂછ ભાઈ. તો કે મહારાજ, મારે લગ્ન કરવા છે અને લવ મેરેજ કરાય કે એરેન્જ મેરેજ કરાય? તો મહારાજે બહુ સરસ મજાનો જવાબ આપ્યો અને કહ્યું કે જો તારે લવ મેરેજનો સ્વાદ લેવો કે એરેન્જ મેરેજનો સ્વાદ લેવો, તને હું એક ઉદાહરણ આપું કે કારેલા છે તમે બાફીને ખાઓ કે તેલમાં વઘારીને ખાઓ, સ્વાદ તો એક જ આવવાનો છે. તો રવિવારનો દિવસ હોય એટલે સૌ શાંતિથી સવારે વહેલા ઉઠે નહીં, સૌ સૂતા હોય એમ. અને એક રવિવારે એવું બન્યું કે પતિ પત્ની સૂતા હતા અને પત્ની, જો કે આમે સ્વાભાવિક છે પત્ની વહેલા ઉઠી જાય એમ, એટલે પત્ની ઉઠી ગયા અને સવારના 9 વાગ્યા તો પણ પતિદેવ ઉઠ્યા નહીં. તો પત્ની બૂમ પાડી કે ઉઠો ને, હવે ચા પાણી નાસ્તો થઈ ગયા છે એમ. તો પતિ કે ઉઠું છું. થોડી વાર થઈ કે તમે ઉઠો ને, કે ઉઠું છું એમ. તો પત્ની પછી જાતે રૂમમાં જગાડવા આવીને કે હવે ઉઠો. તો પતિ કે એક શરતે ઉઠું, તું મને કંઈક એવું કે મારું કે મારી ઊંઘ ઉડી જાય, કારણ કે મારી ઊંઘ ઉડતી નથી. તો પત્ની કે કહું કે હા. તો કે તમે કાલે રાત્રે 3 વાગ્યા લગી જે લેડીઝ સાથે ચેટ કરતા હતા એ
મારી જ ફેક આઈડી છે અને હું જ વાત કરતી હતી. અને પતિ તો તરત ઉઠ્યા અને સીધા બાથરૂમમાં સંતાઈ ગયા. મિત્રો, આપણે એકબીજાના ઘેર જવા આવવાનું થતું હોય છે. મિત્રો હોય એકબીજાના ઘેર જાય, ખાણીપીણી કરે, પાર્ટીઓ કરે અને રજાના દિવસનો ભરપૂર આનંદ માણે. આમ મિત્રો એકબીજાના ઘેર જતા હોય એમાં અમારે એક રમેશભાઈના એક એવો મિત્ર મગન, એ હજુ નવે નવો મિત્ર થયેલો અને અચાનક રમેશભાઈના ઘેર આવી ચડ્યો. અને જેવો ઘરમાં પ્રવેશ્યો ને ત્યારે એક છોકરું નાનું રમતું હતું. તો રમેશભાઈ તો એકદમ કે આવો 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 મગનભાઈ આવો. મગનભાઈ છોકરા સામું જોઈને કે લે, એટલે તારી જેવો જ છોકરો, તારી જેવો જ છે, હો તારો છોકરો કે તારી જેવો જ છે, જોરદાર, આ બેવ નકલ છે તારી. તો રમેશભાઈ કે ભાઈ મૂંગો મત, ધીમું બોલ, પેલી સાંભળી જશે. આ તો પાડોશીનો છોકરો છે અને રમવા આવ્યો છે. અત્યારે તમે જુઓ જાહેરમાં જુવાન છોકરાઓના વાળ જો કેટલા સરસ મજાના ફેશનમાં કપાયેલા હોય છે અને સારા પણ લાગતા હોય છે. આમ આપણે જોઈએ તો એક છોકરો વાણંદભાઈની દુકાને વાળ કપાવા ગયો અને વાળ કપાવીને ઘેર આવ્યો. તો ઘેર આવે તો આખા ઘરના બોલવા માંડ્યા કે આટલા બધા ઝીણા વાળ કરાવાય, કેટલા બધા ઝીણા વાળ કાપ્યા છે. તો છોકરો કંટાળીને બહાર આવી ગયો. તો બહાર બજારમાં આવે તો બધા દોસ્તારો કે આટલા બધા ઝીણા વાળ કપાય, કેવા ખરાબ લાગે છે. તો એનો એક મિત્ર હતો તે કે તું કેમ આટલા બધા ઝીણા વાળ કરાય, તો કે મને. તો કે શું કરું, વાણંદભાઈને વાળ કપાયા અને 70 રૂપિયા લે છે. તો મારી જોડે 100ની નોટ હતી, મેં 100ની નોટ આપી તો 30 રૂપિયા એમની પાસે નહોતા, આજુબાજુ તપાસ કરી પણ નહોતા. તો પછી મેં એટલું જ કીધું કે રાવ દો, કાંઈ વાંધો નહીં, 30 રૂપિયાના બીજા કાપી લો વાળ. તો એને 30 રૂપિયાના બીજા વાળ કાપી લીધા. મિત્રો, આપણે છોકરા છોકરીના લગ્ન થાય એટલે એકબીજાને આપણે કરિયર આપતા હોય છે. એટલે એક છોકરા છોકરીના લગ્ન થયા અને સાસરીવાળા પક્ષે એમના જમાઈને એક સરસ મજાનું બાઇક આપ્યું અને જમાઈ તો ખુશ ખુશ થઈ ગયા એમ. અને સરસ મજાનું બાઇક ચલાવે અને ખુશ ખુશ રહે. અને એ લગ્નને 3 મહિના થઈ ગયા અને એ જમાઈનું બાઇક આંગળે પડી હતું. ત્યાં 2 જણા આવ્યા ચોપડો લઈને અને સીધું બાઇક હાથ લઈ જવા માંડ્યા. તો આ જમાઈએ કીધું કે એ ભાઈ ક્યાં લઈ જાઓ છો, આ તો મારું બાઇક છે. તો પેલા 2 જણા કે ભાઈ અમે હપ્તાવાળા છીએ, 3 મહિના થઈ ગયા હજુ તમે કઈ હપ્તા ભર્યા નથી. તો પેલો જમે કે ભાઈ આ તો પણ મને મારા લગ્નમાં કરિયાવરમાં મળેલું છે. તો પેલા હપ્તાવાળો બે કે તો એમ કરો, તમે તમારા સસરા જોડે વાત કરી લેજો. તો જમાઈએ તો સસરાને ફોન લગાવ્યો. હેલો, હા રામ રામ સસરાજી, રામ રામ, કેમ છો? તો સસરા કે હા હા રામ 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 જમાઈ રાજ, કેમ છો, મજામાં? કે હા. તો જમાઈ કે સસરાજી તમે આ જે બાઇક મને આપ્યું એ તમે હપ્તા પર લીધું હતું કે રોકડે લીધું હતું એમ કે. તો સસરા કે એ તો હપ્તા પર લીધું હતું. તો જમાઈ કે પણ તમે 3 મહિનાથી હપ્તા નથી ભર્યા, કે કેમ હપ્તા નથી ભર્યા? તો સસરા કે જો ભાઈ, આપણે ખાલી વાત શું થઈ હતી, બાઇક આપવાની, હપ્તા ભરવાની વાત થઈ નહોતી. એક પતિ પત્ની છે ને નવરા બેઠા હતા. તો કે ચલો ને આપણે ટાઈમ પાસ કરીએ એમ કે એક ગેમ ખેલીએ એમ. તો પતિ કે ખતરનાક ગેમ ખેલીએ એમ કે. તો કે કેવી? તો પતિ કે તું એક કામ કર, તું 5 તને ગમતા મનપસંદ નામ લખ પુરુષોના અને 5 નામ હું મને ગમતી સ્ત્રીઓના નામ લખું. કે સારું.
તો પુરુષ તો એના નામ 5 લખવા માંડ્યો, સ્ત્રી એના મનપસંદ 5 પુરુષોના નામ લખવા માંડ્યો. પછી પતિ પત્ની બંને 5 નામ લખી નાખ્યા. તો પત્નીના પહેલા નામ 5 આપણે એને લખ્યા તે જોઈએ. તો પહેલું નામ હતું સચિન તેંડુલકર, બીજું નામ હતું અમિતાભ બચ્ચન, ત્રીજું નામ હતું રાહુલ દ્રવિડ, ચોથું નામ હતું શાહરૂખ ખાન અને 5મું નામ હતું ગાવસ્કર. અને હવે પતિના નામ જોઈએ. તો પતિના નામમાં પહેલું નામ હતું પ્રતીક્ષા, બાળપણની દોસ્ત, શીલા, પત્નીની બેન, મીના, પાડોશી, કંચન, પુત્રની ક્લાસ ટીચર અને છેલ્લે લતા, શાકભાજી વાળી. હવે આમાં પત્નીએ જે 5 નામ લખ્યા અને પુરુષે જે 5 નામ લખ્યા એમાં એનો નિષ્ક્રિય શું? તો જો સ્ત્રીઓ છે ને એ સ્વપ્નમાં જીવે છે અને પુરુષો છે એ વાસ્તવિકતામાં જીવે છે. આ બંનેનો નિષ્ક્રિય એ આવ્યો છેલ્લે લડાઈ ને ઝઘડા અને ફટાફટ પતિને 2 દિવસ હોસ્પિટલમાં રહીને આવવું પડ્યું અને 10 દિવસથી બહાર જમે છે. મારો એક વિદ્યાર્થી મને એક વખત રસ્તામાં મળ્યો, મને પગે લાગ્યો. મેં એને ખબર અંતર પૂછ્યા કે લગ્ન થઈ ગયા? કે હા સાહેબ લગ્ન થઈ ગયા. કે તો મેં કહ્યું કે ભાઈ શું કરે છે તાર મિસિસ? તો કે સાહેબ એ નર્સની નોકરી કરે છે. કે બહુ સરસ કહેવાય. લો બંને કમાતા હોય, તમારું ઘર સંસાર સારું ચાલશે, બાળકો પણ સારી રીતે ભણશે એમ. તો મારો વિદ્યાર્થી કે ના રે ના સાહેબ, કે જો મારી મિસિસ નર્સની નોકરી કરે છે એટલે મારે 50% તો કામ કરવા મારે જાતે કરવા પડે છે. એ રસોઈ કરે તો મારે વાસણ માંજી દેવા પડે ને કપડાં ધોવા પડે. અને મુશ્કેલી તો સાહેબ એ એવી કે એને હું બોલાવું ને તો જલ્દી બોલે નહીં. હું કહું કે અહીંયા આવ, આ કામ છે તો ના બોલે. પણ એમ કહું ને કે સિસ્ટર તો તરત જવાબ આપે. કે સિસ્ટર કહું તો જ જવાબ આપે, એ તો બોલે પણ નહીં.